સ્વાધ્યાય 13.3 માં દાખલા નંબર પહેલો 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારમાં રૂપાંતરિત કરવામાં આવે એટલે કે ગોલકમાંથી નળાકાર બનાવવાનું છે। તો સૌથી પહેલા ગોલક માટે અને અહીંયા નળાકાર માટે ગોલકમાં ત્રિજ્યા આપેલી છે 4.2 સેન્ટીમીટર એમાંથી એની ત્રિજ્યા નળાકાર માટે 6 સેન્ટીમીટર કરવાની છે ત્યારે એની ઊંચાઈ કેટલી રહે એ આપણે આમાં શોધવાનું છે। તો હવે અહીંયા આ દાખલામાં ગોલકમાંથી નળાકાર બનાવવાનું છે એટલે એનું ઘનફળ એનું એ જ રહેશે, ઘનફળમાં કોઈ ફેર નહીં પડે। તો અહીંયા આગળ આવશે ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ। ગોલકનું ઘનફળ આવશે 4/3 પાઈ r1 ક્યુબ, નળાકારનું આવશે પાઈ r સ્ક્વેર h। આ r2 છે એટલે અહીંયા r2 લખ્યું છે, r1 છે એટલે અહીંયા r1 લખ્યું છે। સામ સામે જે ઉડતું હોય ઉડાડી દેવાનું। હવે 4/3 r1 એટલે અહીંયા છે 42 ના છેદમાં 10 3 વખત r2 એટલે અહીંયા છે 6 અને 6 h અહીંયા શોધવાનો છે 14 તરી 42 6 અને 6 એને આપણે આ બાજુ લઈ લઈએ તો અહીંયા આવશે 1000 ગુણ્યા 6 ગુણ્યા 6 6 × 7 = 42 6 × 7 = 42। હવે અહીંયા આની ઊંચાઈ જે શોધવાની છે એ ઊંચાઈ આવશે 14 × 56 ગુણ્યા 37 × 49 છેદમાં 1000 એટલે કે ઊંચાઈ h બરાબર 56 અને 49 નો ગુણાકાર કરવાનો છે। 9 × 54 નો ચોગડો વધી પડી 5 9 × 5 = 45 6 × 24 45 ને બાદ 50 ને 24 74 નો ચોગડો વધી પડી 7 5 × 20 ને 7 27 3 પોઈન્ટ કાપીએ એટલે આવશે 2.744 સેન્ટીમીટર એટલે કે 2.74 સેન્ટીમીટર। તો નળાકારની ઊંચાઈ 2.74 સેન્ટીમીટર હોય ત્યારબાદ દાખલા નંબર બીજામાં 6 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળાઓને ઓગાળીને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શોધો। તો સૌથી પહેલા નાના 1 નંબરના ગોળા માટે r1 બરાબર 6 સેન્ટીમીટર 2 નંબરના ગોળા માટે ત્રિજ્યા r2 બરાબર 8 સેન્ટીમીટર અને ત્રીજા ગોળા માટે r3 બરાબર 10 સેન્ટીમીટર। આ ત્રણેય ગોળાને ઓગાળીને મોટો ગોળો બનાવવાનો છે તો એની ત્રિજ્યા શોધવાની છે। તો મોટા ગોળાની ત્રિજ્યા r આપણે શોધવાની છે। હવે અહીંયા પહેલા ગોળાનું ઘનફળ વત્તા બીજા ગોળાનું ઘનફળ
વત્તા ત્રીજા ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ. એટલે કે આ ત્રણેય ગોળાના ઘનફળનું ભેગું કરીએ ત્યારે આ મોટો ગોળો બને છે. તો હવે પહેલા ગોળા માટે એનું સૂત્ર આવશે 4/3 પાઈ r1 ક્યુબ 4/3 પાઈ r2 ક્યુબ 4/3 પાઈ r3 ક્યુબ બરાબર મોટા ગોળા માટે આવશે 4/3 પાઈ r ક્યુબ. હવે આ બધામાંથી 4/3 પાઈ આપણે કોમન લઈ લઈએ તો 4/3 પાઈ કૌંસમાં બાકી શું વધશે તો કે r1 ક્યુબ વત્તા r2 ક્યુબ વત્તા r3 ક્યુબ સામે 4/3 પાઈ r ક્યુબ 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જશે. હવે અહીંયા r1 ના બદલે 6 મૂકવાના છે 6 નો ઘન વત્તા 8 નો ઘન વત્તા 10 નો ઘન બરાબર r ઘન. હવે અહીંયા 6 નો ઘન એટલે આવશે 216 8 નો ઘન એટલે આવશે 512 10 નો ઘન એટલે અહીંયા આવશે 1000 બરાબર r ક્યુબ. માટે r ક્યુબ બરાબર આ ત્રણેયનો સરવાળો કરીએ તો 6 ને 2 8 1 ને 1 2 5 ને 2 7 અને આ એકડો. તો આ વિદ્યાર્થી મિત્રો કોનો ઘન છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 17 28 એટલે 12 નો ઘન થાય. માટે અહીંયા r બરાબર મોટા ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર થશે. ત્યારબાદ દાખલા નંબર ત્રીજામાં એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે અને તે ખોદવાથી નીકળેલ માટીને એક સરખી રીતે પાથરી 22 મીટર બાય 14 મીટરની એક વ્યાસપીઠ એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ઓટલો. તો ઓટલો બનાવવાનો છે તો એ ઓટલાની ઊંચાઈ વ્યાસપીઠની ઊંચાઈ કેટલી હોય એ આપણે શોધવાનું છે. તો હવે અહીંયા આગળ નળાકાર આપણે કૂવો છે કૂવો એટલે આપણને સામાન્ય રીતે ખ્યાલ આવે કે ભાઈ નળાકાર હોય એ નળાકાર કૂવામાંથી માટી કાઢીને ઓટલો લંબઘન બનાવવાનો છે. તો અહીંયા આગળ એક આવશે નળાકાર માટે અને એક આવશે લંબઘન માટે. નળાકાર માટે આવશે વ્યાસ 7 મીટર માટે એની ત્રિજ્યા થશે 7/2 મીટર. 20 મીટર સુધી ખોદવાનું એટલે કે એની ઊંડાઈ એ 20 મીટર છે. આને h1 લઈશું. એવી જ રીતે લંબઘન માટે એટલે કે વ્યાસપીઠ માટે લંબાઈ આપેલી છે એની 22 મીટર પહોળાઈ આપેલી છે 14 મીટર અને એની ઊંચાઈ h2 શોધવાની છે કે ભાઈ એની ઊંચાઈ કેટલી હશે. તો આ ઊંચાઈ શોધવા માટે આપણે આમાંથી માટી કાઢીને આમાં નાખવાની છે પરંતુ એમાં વધઘટ કરવાની નથી એટલે બંનેનું ઘનફળ સમાન થશે. તો આપણે અહીંયા આગળ આવશે કે ભાઈ નળાકારનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ. નળાકારના ઘનફળમાં આવશે પાઈ r સ્ક્વેર h1 અને લંબઘનના ઘનફળમાં આવશે lbh2. હવે અહીંયા પાઈ ની કિંમત તો કે આપેલી નથી એટલા માટે આવશે 22/7 r એટલે આવશે 7/2 ગુણ્યા 7/2 h1 એટલે આવશે 20
L એટલે અહીંયા આવશે 22, B એટલે આવશે 14, H2 આપણે શોધવાનું છે. હવે એ સામસામે 22 22 તો આપણે ઉડાડી દઈએ. હવે અહીંયા 7 7 ઉડી જશે, 2 દાન 20, 2 પંચા 10. તો અહીંયા આગળ વધશે 7 ગુણ્યા 5. હવે અહીંયા 14 છે અને આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો અહીંયા 7 દુ 14. તો અહીંયા H2 બરાબર આવશે 5 દૂત્યાંશ એટલે કે 2.5 મીટર. તો આ વ્યાસપીઠ એટલે કે એ લંબઘન જે ઓટલો છે એ ઓટલાની ઊંચાઈ 2.5 મીટર થાય. ત્યારબાદ દાખલા નંબર 4 માં 3 મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલ માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ એક વર્તુળાકાર કૂવો છે. એ કૂવાની આસપાસ 4 મીટરનો ઓટલો બનાવવામાં આવ્યો છે. તો આ ઓટલાની ઊંચાઈ શોધો. હવે અહીંયા નળાકાર માટે અને અહીંયા આવશે ઓટલા માટે. તો નળાકાર માટે એની વ્યાસ આપેલો છે 3 મીટર એટલે એની ત્રિજ્યા થશે 3 દૂત્યાંશ મીટર. એની ઊંડાઈ 14 મીટર આપેલી છે. આને આપણે H1 કહીશું. અહીંયા આગળ આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા 1.5 મીટર છે. એટલા માટે કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવવામાં આવ્યો છે. તો સ્વાભાવિક રીતે ઓટલાની જે ત્રિજ્યા થશે એ ઓટલાની ત્રિજ્યા એ આ જે છે એ 5.5 મીટર, આ 1.5 અને આ 4 એમ 5.5 મીટર અને એમાંથી આ 1.5 મીટર જે છે એ બાદ કરો એટલું થાય આટલો ભાગ. તો અહીંયા આગળ ઓટલા માટે R1 બરાબર થશે 5.5 મીટર અને R2 કહી દો. હવે ઓટલો બનાવવા માટે આમાંથી માટી કાઢવાની છે નળાકારમાંથી એટલે કે કૂવામાંથી. તો અહીંયા આગળ આવશે નળાકારનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ. હવે અહીંયા નળાકારનું ઘનફળ એટલે આવશે pi r2 ² h1. અહીંયા આપણે આની ઊંચાઈ જે છે એ શોધવાની છે. એવું હોય તો આને જ r1 લઈ લઈએ અને આને r2 કહી દઈએ. તો અહીંયા r1 આવશે. હવે ઓટલાનું ઘનફળ, તો કે ઓટલાનું ઘનફળ શોધવા માટે આપણને ખ્યાલ છે કે ભાઈ પાઈ r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર h2. આપણે અહીંયા h2 શોધવાનું છે. r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર કેમ કર્યું? તો કે ભાઈ એના ઉપરથી આપણને અહીંયા આગળ આ મળશે. ઓટલાનું જે આવશે એ કઈ રીતે આવશે? તો કે આ જે મોટા વર્તુળનું શું આવશે? તો કે પાઈ r2 સ્ક્વેર h2
માઈનસ પાઈ r1 સ્ક્વેર h2 આમાંથી આપણે પાઈ અને h2 કોમન લઈએ એટલે આપણને આ સૂત્ર મળે પાઈ r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર અને આ h2 જે છે એ બહાર રહેશે તો અહીંયા આગળ સામ સામે પાઈ પાઈ તો ઉડી જશે હવે r1 સ્ક્વેર r1 એટલે અહીંયા આપેલું છે 3/2 ગુણ્યા 3/2 h1 એટલે અહીંયા આગળ છે 14 r2 સ્ક્વેર હવે r2 સ્ક્વેર એટલે આવશે 5.5 નો સ્ક્વેર r1 એટલે આવશે 1.5 નો સ્ક્વેર h2 આપણે શોધવાનો છે અહીંયા આગળ 9 3 કરી 9 ગુણ્યા 7 છેદમાં 2 અહીંયા આવશે 5.5 નો વર્ગ એટલે અહીંયા આવશે 5 * 25 5 પછી 6 આવે એટલે 6 × 5 = 30 એ જ રીતે અહીંયા આવશે 2.25 h2 માટે h2 બરાબર અહીંયા છે 9 ગુણ્યા 7 છેદમાં 2 હવે આ બેની બાદબાકી કરો એટલે 0.25 જતા રહેશે 30 માંથી 2 જાય તો 28 તો આ ગુણાકારમાં જે સામે આવશે તે ભાગાકારમાં આવશે તો અહીંયા આવશે 7 ચોક 28 અહીંયા આવશે 9 ના છેદમાં 4 દુ 8 એટલે h2 બરાબર ભાગાકાર કરશો તો 8 * 8 8 * 8 8 દુ 16 8 × 5 = 40 એટલે 1.125 મીટર આવે તો અહીંયા આ જે ઓટલો છે એ ઓટલાની ઊંચાઈ એ થાય 1.125 મીટર ત્યારબાદ દાખલા નંબર 5 માં 12 સેન્ટીમીટર વ્યાસ અને 15 સેન્ટીમીટર ઊંચાઈવાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે એટલે કે એક નળાકાર પાત્ર આપેલું છે એ નળાકાર પાત્રમાંથી આઈસ્ક્રીમ ભરવાનો છે આઈસ્ક્રીમ જાંબળીને પાણી ના આવવું જોઈએ મોઢામાં હવે આમાં આઈસ્ક્રીમમાં નળાકાર કોઠીમાં ભરેલો છે ને એમાંથી આપણે કોનમાં ભરવાનો છે એક કોન તો ભરવાનો છે પણ એની ઉપર અર્ધગોલક બી કરવાનું છે તો આપણે અહીંયા નળાકાર માટે એમાંથી આપણે આઈસ્ક્રીમમાં શંકુ પણ ભરવાનો છે અને એની ઉપર અર્ધગોલક પણ ભરવાનો છે તો એના માટે કોણ માટે તો નળાકાર માટે આપેલો છે વ્યાસ 12 સેન્ટીમીટર એની ઊંચાઈ 15 સેન્ટીમીટર તો વ્યાસ છે એટલે સ્વાભાવિક રીતે એનો ત્રિજ્યા શોધવી પડે તો એની ત્રિજ્યા થશે 12/2 એટલે 6 સેન્ટીમીટર એવી જ રીતે કોણ માટે ઊંચાઈ આપેલી છે h2 બરાબર 12 સેન્ટીમીટર અને એનો વ્યાસ d2 આપેલો છે આપણને 6 સેન્ટીમીટર તો એની ત્રિજ્યા થશે 6/2 એટલે 3 સેન્ટીમીટર હવે એવું કહે છે કે ભાઈ આ કોઠીમાંથી આઈસ્ક્રીમના કોન ભરવા હોય તો એ કેટલા ભરી શકાય આ કોઠી આપેલી છે નળાકાર તે નળાકાર જે કોઠી છે એમાંથી કેટલા આ કોન ભરી શકાય તો અહીંયા આગળ ધારો કે n કોન ભરાય માટે નળાકારનું ઘનફળ બરાબર n કોણનું ઘનફળ જ્યાં આપણે આ n શોધવાનો છે નળાકારનું ઘનફળ થશે પાઈ r² h આ બંને 1 1 આવશે અને શંકુ માટે અને કોણ માટે આવશે શંકુ વત્તા અર્ધગોલક તો શંકુનું ઘનફળ આવશે 1/3 પાઈ r² h વત્તા આમાં બંનેમાં 2 આવશે એવી જ રીતે અર્ધગોલક તો કે અર્ધગોલકનું શું આવશે તો કે 2/3 પાઈ r³ આમાં 2 આવશે હવે
જે કોમન નીકળતું હોય કાઢી લઈએ તો અહીંયા પાઈ r સ્ક્વેર અને એક આ 3 બહાર નીકળી જશે તો અહીંયા આગળ આવશે પાઈ r1 સ્ક્વેર h1 બરાબર અહીંયા નીકળશે 1/3 n તો એમને એમ આવશે 1/3 પાઈ r2 સ્ક્વેર બાકી શું વધશે તો કે બાકી વધશે અહીંયા આગળ h2 પ્લસ અહીંયા શું બાકી વધશે તો કે 2 અને અહીંયા r2 એટલે 2r2 સામે જે ઉડતું હોય ઉડાડી દેવાનું હવે r1 સ્ક્વેર r1 એટલે અહીંયા આપ્યું છે 6 * 6 બે વખત છે એટલા માટે h1 આપેલો છે 15 n આપણે શોધવાનો છે 1/3 ગુણ્યા r2 એટલે અહીંયા આપેલું છે આપણને 3 તો કે 3 * 3 h2 એટલે અહીંયા છે 12 અને r2 એટલે છે 3 તો અહીંયા આગળ 3 ઉડી જશે તો અહીંયા આવશે 6 * 15 n અહીંયા આવશે 3 અહીંયા આગળ આવશે 12 + 3 = 6 તો અહીંયા આગળ માટે 6 * 15 અહીંયા 3 અને 12 ને 6 18 થશે એને આપણે આ બાજુ લઈ લઈએ તો 3 * 18 આ ભાગાકારમાં આવશે જે છેદ ઉડતા હોય ઉડાડી દઈએ તો અહીંયા 5 6 તરી 18 3 * 6 5 * 10 તો અહીંયા આગળ 10 કોણ ભરી શકાય ત્યારબાદ દાખલા નંબર 6 માં 5.5 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર ના માપનો લંબઘન બનાવવા 1.75 સેન્ટીમીટર વ્યાસ અને 2 મિલીમીટર જાડાઈ વાળા ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે તો હવે અહીંયા આગળ ચાંદીના સિક્કા છે ને એના માટેનો ત્રિજ્યા અને એની જાડાઈ આપી છે તો આવશે નળાકાર આવશે શું આવશે નળાકાર તો અહીંયા આગળ લંબઘન માટે અને અહીંયા આવશે નળાકાર માટે લંબઘનમાં આવશે લંબાઈ 10 સેન્ટીમીટર પહોળાઈ 5.5 સેન્ટીમીટર ઊંચાઈ ને h1 કહીશું 3.5 સેન્ટીમીટર ની સામે નળાકારમાં એનો વ્યાસ આપેલો છે 1.75 સેન્ટીમીટર એટલે એની ત્રિજ્યા થશે આના ભાગ્યા 2 તો 2 વડે જ્યારે ભાગીએ તો 8 * 16 7 * 14 5 * 10 તો 0.875 સેન્ટીમીટર આવશે અને એની જાડાઈ એટલે કે એની ઊંચાઈ આપેલી છે 2 મિલીમીટર 2 મિલીમીટર હવે 2 મિલીમીટર આપ્યું છે તેને સેન્ટીમીટરમાં ફેરવવું પડે સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે સ્વાભાવિક રીતે આને 10 વડે ભાગવા પડે તો 0.2 સેન્ટીમીટર આવશે હવે ધારો કે આપણે એવું સમજીએ કે n સિક્કા ઓગાળવા પડે માટે લંબઘનનું ઘનફળ બરાબર n નળાકારનું ઘનફળ નળાકાર એટલે સિક્કા લંબઘનમાં આવશે l b h1 નળાકારમાં આવશે પાઈ r સ્ક્વેર h2 હવે અહીંયા લંબાઈ આપેલી છે 10 પહોળાઈ આપેલી છે 55/10
ઊંચાઈ આપેલી છે 35/10 એક ઉડી જશે n આપણે શોધવાનું છે પાઈ ની કિંમત આપણને આપેલી નથી એટલા માટે આવશે 22/7 આ ત્રિજ્યા અહીંયા આપેલી છે 0.875 એટલે અહીંયા આવશે 875 ભાગ્યા 1000 ગુણ્યા 875 ભાગ્યા 1000 ગુણ્યા h2 એટલે અહીંયા છે 2/10 હવે આપણે અહીંયા આગળ 25 વડે પહેલા ભાગ ચલાવવો હોય તો ચલાવી દઈએ અને પહેલા સામે જે ઉડતું હોય ઉડાડવું હોય તો પણ ઉડાડી શકાય હવે 25 તરી 75 અહીંયા આગળ બાકી વધશે 125 એટલે 25 પંચા 125 25 ચોક 100 અને આ એક બિંદુ એમનું એમ એવી જ રીતે 25 તરી 75 25 પંચા 125 25 ચોક 100 સામે 35 ઉડી જશે હવે જે પણ બાકી રહ્યું હોય એને આ બાજુ એક બાજુ લઈ લઈએ હજી આ એક ઉડે છે 7 પંચા 35 8 પંચા 40 2 ચોક 8 2 દુ 4 11 દુ 22 હવે જે બી બાકી વધ્યું એ બધાને હું આ બાજુ લઈ આવું તો અહીંયા આપણી ખાલી 55 વધ્યા છે અહીંયા સામેથી આવશે એક આ 11 છે ભાગાકારમાં આવશે કેમ કે અહીંયા ગુણાકારમાં છે બીજું કશું ઉપર બાકી નથી અહીંયા નીચે વધશે એક બગડો અને એક આ 40 એટલે 40 દુ 80 છે ભાગાકારમાં છે અને આપણે ઉપર ગુણાકારમાં લઈ લઈએ તો અહીંયા આગળ આવશે 11 પંચા 55 માટે n બરાબર 8 પંચા 40 ના એક શૂન્ય એટલે 400 થાય માટે 400 સિક્કા ઓગાળવા પડે તો અહીંયા આ લંબઘન બનાવવા માટે કેટલા સિક્કા ઓગાળવા પડે તો કે 400 સિક્કા ઓગાળવા પડે દાખલા નંબર 7 માં 32 સેન્ટીમીટર ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18 સેન્ટીમીટર હોય તેવી એક નળાકાર ડોલ રેતીથી ભરેલી છે આ ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો બનાવે છે જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ 24 સેન્ટીમીટર હોય તો ઢગલાની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ શોધવાની છે તો સૌથી પહેલા તો નળાકાર ડોલ જે છે એનું ઘનફળ માટે નળાકાર માટે અને એમાંથી શંકુ માટે નળાકાર માટેની ઊંચાઈ h1 બરાબર 32 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા 18 સેન્ટીમીટર એમાંથી શંકુ આકારના ઢગલાની ઊંચાઈ થઈ જાય છે 24 સેન્ટીમીટર ત્યારે એની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ L શોધવાની છે તો હવે આના માટે નળાકારનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ નળાકારનું ઘનફળ એટલે આવશે પાઈ r સ્ક્વેર h r1 h1 શંકુ માટે આવશે 1/3 પાઈ r2 સ્ક્વેર h2 પાઈ ઉડી જશે r1 એટલે અહીંયા 18 આપ્યા છે તો 18 ગુણ્યા 18 ગુણ્યા h1 આપેલા છે 32 r2 અહીંયા શોધવાના છે h2 આપ્યા છે 24 અહીંયા આવશે 8 તરી 24 8 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં આવશે 18 ગુણ્યા 32 છેદમાં આવશે 8
અહીંયા આવશે r2 સ્ક્વેર. તો 8 એટલે 4 દુ 8, 9 દુ 18, 2 દુ 4, 9 દુ 18, 16 દુ 32 માટે r2 સ્ક્વેર બરાબર 9 9 81 એટલે કે 9 નો વર્ગ છે. ચોકું ચોકું 16 એટલે કે 4 નો વર્ગ છે. તો અહીંયા r2 બરાબર આવશે 9 ગુણ્યા 4, વર્ગ વર્ગ ઉડાડી દઈએ તો 9 ગુણ્યા 4 એટલે આવશે 9 ચોક 36 સેન્ટીમીટર. હવે આ ત્રિજ્યા હવે આપણે આનું તિર્યક ઊંચાઈ એટલે કે L શોધવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ તિર્યક ઊંચાઈ L બરાબર વર્ગમૂળમાં r2 સ્ક્વેર પ્લસ h2 સ્ક્વેર. r2 એટલે અહીંયા હમણાં આવી 36, h2 એટલે 24. હવે આ બંનેનો વર્ગ કરીએ એટલે અહીંયા આવશે 36 નો છગડો વધી પડી 3, 36 ને 3 39 નો 9 નો વધી પડી 3, 3 તરી 9 3 12 એટલે 12 96 વત્તા 24 નો થશે 576. સરવાળો કરો એટલે અહીંયા આગળ આવશે 6 12 નો બગડો વધી પડી 1, 9 7 16 ને 1, 17 નો 7 વધી પડી 1, 12 ને 5 17 ને 1 18. હવે 18 72 એટલે થશે 12 ગુણ્યા 12 ગુણ્યા 13. આ 12 2 છે બહાર આવી જાય તો અહીંયા આવશે 12 વર્ગમૂળમાં 13 સેન્ટીમીટર. તો આ જે દાખલો છે એ L બરાબર આવશે 12 વર્ગમૂળમાં 13. તિર્યક ઊંચાઈ એ આવશે 12 વર્ગમૂળમાં 13 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 8 માં 6 મીટર પહોળી અને 1.5 મીટર ઊંડી એક પાણીની નહેરમાં પાણી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. 30 મિનિટમાં આ નહેરમાં કેટલા ક્ષેત્રફળની સિંચાઈ કરી શકાય? સિંચાઈ માટે 8 સેન્ટીમીટર પાણીની ઊંચાઈ આવશ્યક છે. હવે નહેરમાં વહેતા પાણી માટે તેમાંથી 30 મિનિટ દરમિયાન વહેતા પાણીનું ઘનફળ એ લંબઘનના ઘનફળ દ્વારા મળે. બરાબર? તો અહીંયા નહેરમાં વહેતા પાણી માટે મિનિટમાં વહેતા પાણીનું ઘનફળ એ લંબઘનના ઘનફળ દ્વારા મળે. એમાં એની પહોળાઈ જે છે નહેરની પહોળાઈ એ આપેલી છે 6 મીટર. એની ઊંચાઈ આપેલી છે 1.5 મીટર. અને એની લંબાઈ જે છે એ 30 મિનિટના સમયગાળામાં પાણીના પ્રવાહે કાપેલ અંતર શોધવાનું છે આપણે. બરાબર. હવે એનું અંતર જે છે એ અંતર આપણને મળશે ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી છે તો કે અંદર આપેલું છે આપણને 10 કિલોમીટર પ્રતિ કલાક અને સમય જે છે એ 30 મિનિટ છે. તો 30 મિનિટમાંથી કલાકમાં ફેરવીએ એટલે 60 વડે ભાગવા પડે તો અહીંયા આવશે 30
દુ 60 અને 2 પંચા 10 એટલે અહીંયા આવશે 5 કિલોમીટર એટલે કે 5000 મીટર। તો આ 5000 મીટર જે છે એ 30 મિનિટમાં પાણીના પ્રવાહે કાપેલ અંતર મળ્યું। હવે 30 મિનિટમાં સિંચાઈ માટે મળતા પાણીનું ઘનફળ बराबर LBH लंबाई અહીંયા આગળી આપશે 5000 પહોળાઈ આવશે 6 અને ઊંચાઈ આવશે 1.5 એટલે અહીંયા આવશે 6 પંચા 30 15 તરી 45000 મીટર ક્યુબ। ત્યારબાદ શોધવાનું છે આપણે સિંચાઈ માટે પાણીની આવશ્યક ઊંચાઈ અંદર આપેલી છે। એ ઊંચાઈ આપણને આપેલી છે 8 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટરમાંથી તમે મીટરમાં ફેરવો એટલે 0.08 મીટર થશે। સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે 100 વડે આપણે ભાગવા પડે। હવે જેટલા વિસ્તારમાં સિંચાઈ કરી શકાય તે વિસ્તારનું ક્ષેત્રફળ बराबर। હવે એક ક્ષેત્રફળ આપણે શોધવું એટલે સ્વાભાવિક રીતે સિંચાઈ માટે મળતા પાણીનું ઘનફળ ભાગ્યા સિંચાઈ માટે પાણીની ઊંચાઈ। તો ઘનફળ આપણને અહીંયા આગળી આપણે હમણાં શોધ્યું કે ભાઈ ઘનફળ કેટલું છે તો કે 45000 મીટર ક્યુબ અને ઊંચાઈ જે છે એ 0.08 એટલે અહીંયા આગળી આવશે 100 ઉપર જતા રહે એટલે 45 ગુણ્યા 100 ભાગ્યા 8 8 વડે ભાગ ચલાવીએ તો અહીંયા આવશે 8 પંચા 40 50 રહ્યા 8 6 48 2 20 8 2 16 4 40 8 પંચા 40 અને આ બે મીંડા m ના m તો કે આટલા મીટર સ્ક્વેર રહે। તો કે હવે આ જે છે એ 562500 મીટર સ્ક્વેર પરંતુ એમાંથી આપણે આ જે છે એને હેક્ટરમાં ફેરવવા હોય તો 10000 વડે ભાગવા પડે એટલે અહીંયા આગળ આવશે 562500 ભાગ્યા 10000 એટલે અહીંયા આ જે પોઈન્ટ છે અહીંયા આવશે એટલે અહીંયા 56.25 હેક્ટર આવશે। તો 56.25 હેક્ટરમાં આપણે જે છે એ ક્ષેત્રફળ આટલા ક્ષેત્રફળમાં સિંચાઈ કરી શકાય। 56.25 હેક્ટર ક્ષેત્રફળમાં સિંચાઈ કરી શકાય। દાખલા નંબર 9 માં એક ખેડૂત પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળી અને 2 મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી 20 સેન્ટીમીટર વ્યાસવાળી એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે।
જો પાઇપમાં પાણીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં પાણીથી સંપૂર્ણ ટાંકી ભરાઈ જશે? તો હવે આ દાખલામાં આપણે સૌથી પહેલા નળાકાર ટાંકી માટે તેની ત્રિજ્યા r એ શોધી અને પછી ટાંકી ભરવા માટે જરૂરી પાણીનું ઘનફળ શોધવું પડશે. હવે ટાંકીનું ઘનફળ શોધવા માટે આપણી જોડે કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે એક તો નળાકાર ટાંકી માટે ત્રિજ્યા, તો ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા થશે, વ્યાસ આપણને આપેલો છે 10 મીટર એટલે 10 ભાગ્યા 2 બરાબર 5 મીટર. બીજું આપણને જે આપેલું છે એની ઊંડાઈ આપેલી છે 2 મીટર. હવે નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. પાઈ ની કિંમત આપેલી નથી એટલે આવશે 22 શબ્દમાં, પણ પાઈ અત્યારે એમને એમ રહેવા દઈએ આપણે. તો પાઈ ગુણ્યા r એટલે અહીંયા આપેલું છે 5 ગુણ્યા 5, h એટલે આવશે 2, તો અહીંયા આવશે 25 દુ 50 પાઈ ઘન મીટર અથવા મીટર ક્યુબ. એના પછી આપણે જે શોધવાનું છે એમાં પાઇપમાંથી 1 કલાકમાં વહેતા પાણી માટે પાઇપમાંથી 1 કલાકમાં વહેતા પાણી માટે એની ત્રિજ્યા આપણને આપેલી છે, વ્યાસ આપેલો છે 20 સેન્ટીમીટર એટલે આવશે 20 ના છેદમાં 2 એટલે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ એટલે આવશે 10 ના છેદમાં 100 મીટર. ત્યારબાદ ઊંચાઈ આપેલી છે, ઊંડાઈ આપેલી છે, એની પ્રતિ કલાક ઝડપ જે છે 3 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે એની ઊંચાઈ h બરાબર પ્રતિ કિલોમીટર ઝડપ પ્રતિ કલાક ઝડપ આવશે 3 કિલોમીટર એટલે કે 3000 મીટર. ત્યારબાદ પાઇપ દ્વારા 1 કલાકમાં ટાંકીમાં પડતા પાણીનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ એટલે આવશે પાઈ r સ્ક્વેર h. અહીંયા ત્રિજ્યા આપેલી છે 0.1 અથવા 1 ના છેદમાં 10 અને h અહીંયા છે 3000. 2 મીંડા ઉડી જશે એટલે આવશે 30 પાઈ મીટર ક્યુબ. તો આ 30 પાઈ આવ્યું, આ 50 પાઈ આવ્યું. હવે આપણે જે શોધવાનું છે એ શોધવાનું આપણને કીધું છે કે કેટલા સમયમાં ટાંકી પાણીથી પૂર્ણ રીતે ભરાઈ જશે. તો કે ટાંકી ભરાતા લાગતો સમય
બરાબર ટાંકી ભરાતા લાગતો સમય બરાબર 50 પાઈ છેદમાં 30 પાઈ કલાક. અહીંયા 50 પાઈ અને છેદમાં 30 પાઈ કલાક. પાઈ પાઈ 0 0 ઉડી જશે. હવે કલાકમાંથી મિનિટમાં ફેરવીએ તો આપણે 60 વડે ગુણવા પડે. તો અહીંયા આવશે 20 એટલે અહીંયા 20 × 100 મિનિટમાં ટાંકી પૂરી ભરાય. અહીંયા સ્વાધ્યાય 13.3 પૂરું થાય છે. સ્વાધ્યાય 13.4 માં